રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે 6 લાઇનની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડોરિયા બાઉન્ડરી પાસે અંદાજે 1 મહિના પહેલા ખુલ્લા મૂકવામાં આવેલ ઓવરબ્રિજનો એક ભાગ બેસી જતા કામગીરી નબળી હોવાથી વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો આ ઓવરબ્રિજ સામાન્ય વરસાદમાં જ બેસી જતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. આ ઓવરબ્રિજ બાબતે લોકોએ તંત્રને જાણ કરતા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી ડામરના થીગડા મારેલ હતા, પણ લોકોનું કહેવું છે કે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલો ઓવરબ્રિજ આટલી હલકી ગુણવત્તાનો કેમ? કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આ અંગે ઊંડી તપાસ કરી જવાબદારો સાથે પગલાં લેવા લોકોની માંગ છે. વાર્તાલાપ ન્યૂઝ સાથે જયસિંહભાઈ સારોલા, રિપોર્ટર સાયલા.